નમસ્કાર, કેમ છો? શનિવાર આવી ગયો છે. હવે તમારે હસવાનું છે પેટ પકડીને, એટલે એના માટે આપણી સાથે રેડિયો સિટી જોક સ્ટુડિયોમાં કિશોર કાકા બેઠા જ છે. અને જો આ માણસ શું કરી રહ્યા છે, ગૃહ શોભા વાંચો છો કાકા? મેં ગૃહ શોભા વાંચવાનો છું. અહીંયા પડી છે એટલે પૂછું છું. મારી છે બકા, બાકી આ શું વાંચવાના? હટ, વાંચવાનું તો છે ને સૌથી પહેલા આપણે બકા નિયમ બનાવવો પડે, રેગ્યુલર હેબિટ પાડવી પડે, પછી વ્યવસ્થિત વંચાય. પણ મારે નહીં વાંચવી ગૃહ શોભા. અરે આની વાત નથી કરતી હું, આમ જનરલ વાત કરું છું. તમને ખબર છે મોટા મોટા માણસો જયારે ઘરમાં લાઈટ નથી ને ત્યારે ફનસ સળગાઈને વાંચતા હતા, મીણબત્તીમાં વાંચતા હતા, સ્ટ્રીટ લાઈટ નીચે વાંચતા હતા. એ તો હવાર રખડી કાય તો હું કરવાનું? દિવસે વાંચી કાઢવું જોઈએ ને. બધું આવું બધું ના કરવું પડે પછી. એટલે કાકા આ તો એકદમ આમ વાંચવાના ડેડિકેશન ની વાત ચાલે છે. એક્ઝેક્ટલી, એકવાર વાંચવાની આદત પડે ને પછી જો કશું બી વંચાય. એમ ને? તો પછી આ લે ટેલિફોન ની ડિરેક્ટરી વાંચી કાઢ આખી લે. શું? તો પછી હોશિયારી મારે છે. મસ્ત સોંગ વગાડલા તું, મજા આવી જાય એવું. હેલો એવરીવન, નમસ્કાર, વેલકમ બેક રેડિયો સિટી જોક સ્ટુડિયો પર. અત્યારે આપણે કિશોર કાકા સાથે બેઠા છે. જો કે મારી સાથે બીજું કોણ હોય યાર, આજ હોય ને યાર. અને હમણાં લાસ્ટ ટાઈમ એમણે જતા પહેલા એમણે એવી વાત કરી કે વાંચવાની હેબિટ એમને કંટાળાજનક લાગે છે. તો કાકા, સ્કૂલમાં પણ તમને વાંચવાનો આટલો બધો કંટાળો આવતો હતો? સ્કૂલમાં તો કઈ અમે વાંચતા હતા, ઘેર આવીને વાંચતા હતા. સ્કૂલ તો કેવી મારી તને ખબર? આમ સાહેબ ખાંસી ખાઈને તો પોપડો પડી જાય દિવાલમાંથી. અમે નીચે છે ને તે વખતે પાટલી પર બેસતા હતા, આમ નીચે પંખો નહીં. અમારા કલાબેન ખરા ને, એ ભણાવવા આવે ક્લાસમાં તો ટીંડોળા, ભીંડા આવું બધું લઈને આવે સમારવા, શાકભાજી. અને જે છોકરીઓ સમારી આપે ને એને પાછા વધારે માર્ક આલે. હા, એટલે આવી તો સ્કૂલ હતી અમારી. અમારે એક સાહેબ તો નાઇટ શિફ્ટ કરીને સવારે ભણાવવા આવતા હતા. તો ક્લાસમાં આવીને કલાક હુઈ જ જાય. એટલે એ સુઈ જતા હતા ને એટલે ક્લાસમાં કોઈને ફેલ જ નતા કરતા. તો આ રીતે અમે તો પાસ થયા. જો કે એક વાત કરી, મારી સ્કૂલ હોકીમાં નંબર 1 હતી. આહા, સ્પોર્ટ્સ અચીવમેન્ટ. ના લા, હું સ્પોર્ટ્સ અચીવ. નાની નાની વાતમાં છોકરાઓ હોકી કાઢતા હતા એમ. એ રીતે તું ગીત વગાડ ને. આઈ ગયા બધા, પાછા આઈ ગયા રેડિયો સિટી જોક સ્ટુડિયો પર. મેં બોલતો હતો પણ વચ્ચે કેવું બધા ગીતો આવી ગયા એટલે મને બધું કટ થઈ ગયું એમ. કાકા બોલો ને, મને એનાઉન્સમેન્ટ કરવા દો. બરો, વેલકમ બેક ટુ રેડિયો સિટી જોક સ્ટુડિયો પર. આપણે કિશોર કાકા સાથે બેઠા છે અને અત્યારે એવી વાત કરતા હતા, એમના સ્કૂલ વિશે વાત કરતા હતા કે સ્કૂલમાં કઈ રીતે ભણ્યા છે. ટીચર્સ એમની શાકભાજી લઈને સમારવા આવતા હતા ક્લાસમાં. એટલે સાચું કહું છું. અને હું કઈ રીતે ભણ્યો મારું મન જાણે. સાચું કહું તને ખબર છે, અમારી સ્કૂલમાં ટોયલેટ જ નતું લા, બહુ પ્રોબ્લેમ હતો. એટલે બધા આટલા બધા છોકરાઓ ખરા ને એ બધા વચ્ચે એક જ ટોયલેટ. તો પછી બધાએ ફરિયાદ કરવી જોઈએ ને યાર. કીધેલું, અમે રજૂઆત કરીને તો આચાર્ય સાહેબે પાછલી દિવાલ તોડીને રેલવે લાઈન અંદર લઈ લીધી. હે? હા યાર, છોકરીઓ માટે અલગ બાથરૂમ બનાવેલું, પણ છોકરાઓ તો લા એ લાઈન સર પાટે બેઠા હોય રોજ. હા, સ્કૂલનું ટાઈમ ટેબલ ભણ્યા ત્યાં સુધી મોડે નતું થયું, પણ રેલવેનું ટાઈમ ટેબલ 3 મહિના મોડે કરી નાખેલું. અમે કઈ ટ્રેન ક્યારે આવે અને આપણને ક્યારે જવું પડે એ મેચ થવું જોઈએ ભાઈ. ને તો પણ આ કઈ ટાઈપનું સ્કૂલ મેનેજમેન્ટ કહેવાય યાર? તું વિચાર કર. મને અત્યારે એ વખતનું એટલું બધું યાદ આવી ગયું છે ને અત્યારે કે મારે જવું પડશે. હે? એટલે તું ગીત વગાડ, ત્યાં સુધી પરવારી આવું. એટલી બધી વાહિયાત વાત કરી છે ને. એક મિનિટ. હા, યસ, રેડિયો સિટી જોક સ્ટુડિયો પર અત્યારે આપણે કિશોર કાકા સાથે બેઠા છે અને એમણે એમની એવી વાત કરી કે સ્કૂલમાં એમનું કેવું મેનેજમેન્ટ હતું, રેલવે લાઈન તોડીને અંદર ટોયલેટ લઈ લીધેલું ને આવું બધું. શું બકવાસ ચાલે છે. કઈ રીતે ભણ્યા હશો પણ કાકા તમે? એટલે એમાં એવું છે ને, હા કે ભાઈબંધ, હા, અમારા ટાઈમમાં છે ને આવી ટેકનોલોજી નથી લા, આટલું બધું પેલું ઇંગ્લિશ ટાઈપ કલ્ચર નહીં ને. બાકી એક જ મિનિટ એટલે તું પેલું કઈ પેલું શીખી લાવી છે ને,
પેલું ફોટો પાડવાનું શું? પેલું નહીં, પેલું એક હાથ આમ અદ્ધર કરીને પેલી પાનની પિચકારી મારતા હોય એવું નહીં, પેલું હોટ કરતા હોય છે, સીટી વગાડતા હોય એવું હોટ કરીએ ને આપણે. એ તો છે ને સેલ્ફી લેવાની સ્ટાઇલ છે. હા, એવું આપણને ના આવડે યાર. આ છોકરીઓ તો છે ને 10 પ્રકારની પિંક લિપસ્ટિકમાં પણ ફરક શોધી શકે અને આપણને ખબર જ ના પડેલા. આપણે તો શેમ્પૂની જગ્યાએ કન્ડિશનર થી વાળ ધોઈ નાખે અને બહાર આવીને એટલું જ કે ખબર નહીં યાર કે આ વખતે ફીણ ના થયું. અને એ ટાઈપનો માણસ પાછો ઇંગ્લિશમાં મેસેજ કરે. હા, ખરેખર છોકરીઓને ઇમ્પ્રેસ આમ કરે આમ કે લવલી પિક, નાઇસ, બ્યુટીફુલ ફોટો. એ પાછો એટીએમ માં જઈને હિન્દી ભાષા સિલેક્ટ કરતો હોય. આવું છે. ઉભા રહો એક મિનિટ, મને અત્યારે એક મિનિટ બસ એક સોંગ વગાડી દેવા તો પછી આપણે આગળ વાત કરીએ. સ્ટે ટ્યુન વિથ રેડિયો સિટી 91.1 જોક સ્ટુડિયો વિથ કિશોર કાકા. ચાલ ને હવે વગાડ ને. Radio City. વેલકમ બેક. આવો રેડિયો સિટી જોક સ્ટુડિયો પર આપણે કિશોર કાકા સાથે અત્યારે બેઠા જ છે અને આમ મન ફાવે એવી વાતો કરીએ છીએ. એમણે બધા આમ ઓબ્ઝર્વેશન કીધા છે, આમ છોકરા છોકરીઓના બધા ઓબ્ઝર્વેશન બોલે છે. કાકાને મજા આવે છે. કાકા એવું આમ કંઈક બીજે મજા આવી જાય એવું કંઈક કોને? તને બહુ મજા આવી ગઈ લાગે છે. મને તો આવે જ છે કાકા. આજે એવા તો બધા બહુ છે. તને કહું, અમુક માણસો ખબર તને પેલા ખબર આમ અધીરા માણસ હોય આમ, એટલે બસ આમ ઉતાવળમાં જ હોય એમ, એની પાસે કોઈ વાતનો ટાઈમ જ ના હોય એમ, કશું ના કરતો હોય ને તોય ટાઈમ ના હોય, ખાલી દોડા દોડી કર્યા કરતો હોય, આમથી આમ સાયકલ પકડીને દોડતો હોય. આપણે કહીએ ને કે બેસી તો જાઓ તો કે ના ટાઈમ નહીં. હા કાકા, એવા હોય છે ખરા. અને એવું નહીં, આપણને પણ આવું થઈ જાય ઘણી વાર. હું ટ્રેનમાં છે ને, હું મારા પેલાને મૂકવા ગયેલો મારા ભાઈબંધને, તો આપણને છે ને ખબર ના પડે. તમે બારી તરફ જુઓ ને તો સમજ જ ના પડે કે આપણી ટ્રેન ઉપડી કે બાજુવાળાની ટ્રેન ઉપડી. અને હો કરીને આપણી ઉપડી કરીને કેટલા બધા જણને તો મેં નીચે ઉતારી દીધેલા, ઉપડી થી બાજુવાળાની. કઈ નહીં, હવે કાજોલની જેમ છે ને આમ દોડતા દોડતા ટ્રેન પકડી લેવાની. તું યાર ભાઈબંધ હમણાં શાંતિ રાખને. તે એકવાર દોડતા ટ્રેન પકડી હતી, ત્યારે એ ટ્રેનનું એ છેલ્લું સ્ટેશન હતું, એટલે ટ્રેન સીધી યાર્ડમાં ગઈ હતી, ખબર છે ને? સારું, હવે એ બધું અત્યારે બોલવાની કઈ જરૂર નથી. પ્લે સમ સોંગ્સ. મૂર્ખ. Radio City. નમસ્કાર, આદાબ, સત શ્રી અકાલ, જય શ્રી કૃષ્ણ. રેડિયો સિટી જોક સ્ટુડિયો પર અત્યારે આપણે કિશોર કાકા સાથે બેઠા છે અને બહુ અલગ અલગ ઓબ્ઝર્વેશન્સ કરીએ છીએ. હે કાકા? એટલે તું કરે છે કે મેં કરું છું? તમે કરો છો યાર, પણ બોલો તો ખરા. આ પેલા અધીરા માણસોની વાત કરતો હતો ને મેં, હા, તો મેં એકદમ મને હમણાં યાદ આવ્યું. આ તે જોયું છે અમુક માણસ, તું ખાસ કરીને જોજે ટોલ નાકા પર આપણે ગાડી લઈને ઉભા હોય ને તો તને એવું જ ફીલ થાય કે બાજુવાળી લાઈન સ્પીડમાં ચાલે, તો પછી તું આમથી આમ આવે તો તારી લાઈન ઉપડી જાય ફટાફટ. એક મિનિટ, એ ખાલી અધીરા માણસો સાથે નથી થતું, બધા સાથે થાય છે. એનું નામ જ અધીરોલા એમ. સારું, બીજું કઈ છે તમારા ઓબ્ઝર્વેશનમાં? ખરુલા, આપણી લિસ્ટ છે આખું, બોલ ને તું. એટલે મેં જો બીજું તને કહી દઉં, હમણાં મેરેજ થઈ જાય ને એટલે છે ને એ કપલના બેડરૂમ માંથી એક ટિપિકલ સુગંધ આવતી હોય. હે? હા, તું જોજે, બેડરૂમ માંથી એક સુગંધ આવે ને એના પરથી તમે નક્કી કરી શકો કે આ લોકોના મેરેજના કેટલા વર્ષ થઈ ગયા છે એમ. ના ખબર પડી. તારા બાકી છે લગનલા, જેના થઈ ગયા છે એને હંભળવા દે ને યાર. હા, બોલો બોલો. એટલે તું જો શરૂઆતના વર્ષોમાં છે ને બેડરૂમ માંથી આમ ગુલાબની સુગંધ આવે, પરફ્યુમ ની સુગંધ આવે. હા. પછી થોડા વર્ષો પછી અંદરથી પેલા બેબી પાવડર ની સુગંધ આવે, બેબી ઓઇલ ની સુગંધ આવે. હા. પછી તો બામ, દિવેલ એવું બધી સુગંધ આવે. છેલ્લે તો ધૂપ, અગરબત્તી એવું બધું સુગંધ આવે. એટલે એના પરથી તમને ખબર પડી જાય કે આ કપલને કેટલા વર્ષ થઈ ગયા છે. લાયા કાકા, ક્યાં વાત. એટલે તમારા બેડરૂમ માંથી કઈ ટાઈપની સુગંધ આવે છે? રોજ સુતા પહેલા ચૂરણ ખાઉં છું. ઠીક છે, સમજી ગયો મેં, સમજી ગયો. ગીતો કાઢી દઉં છું. Radio City. વેલકમ બેક. રેડિયો સિટી જોક સ્ટુડિયોમાં આપનું સ્વાગત છે. અને
ચિંતા તા સખત ચિંતા તું લા જોક સ્ટુડિયોમાં બેઠો છે ને ચિંતા કરે છે. પણ કાકા કયા ટોપિક પર વાત ચાલે છે કશું મને ખબર પડતી નથી. મન ફાવે એવી વસ્તુની આપણે વાતો કરી રહ્યા છે. મને ટેન્શન એ છે કે આનું થશે શું. કે જેનું જે તું મારું સાંભળી લે ને એક વાર. તારી કાકી હમણાં છે નહીં સ્ટુડિયોમાં, તો મારે તને કે એકદમ આમ અંદર ટાઈપ પર્સનલ વાત કરવી છે. જો હમણાં છે ને અઠવાડિયું એ એના ઘેર રોકાવા ગયેલી. કોણ કાકી? તો મારી એટલે એ છે ને એના પિયર જતી રહેલી અઠવાડિયું. તો મારી સોસાયટીમાં એક ભંગારવાળો આવ્યો. ભંગારવાળો ખબર છે ને? હા યાર ખબર છે પેલું ચોપડી પેપોય લા એક સેટ આવું બોલે છે. તું નહીં આવતો ને લા? બે આ એક્ટિંગ કરીને બતાડી યાર, હું મગજમારી કરો. હા તો સાંભળજો, તે છે ને ભંગારવાળો આવ્યો અને એ મને કે આવું સેમ તારે જેવું ચોપડી પેપર હોય કે હાલો, જૂનો સામાન હોય તો હાલો, જૂના કપડા હોય તો હાલો, એવું બધું બોલતો હતો એ. તો મેં કીધું અભી જો મેમ સાहब है ना वो नहीं है, वो પિયર ગઈ है. તો પછી કે ખાલી બોટલો પડી હશે ને હાલ દો. એટલે એને એવું ધારી લીધું કે મેં પીતો હોય છે એમ. આવું કરવાનું. પણ કાકા એક વાત તો કહો, પીઓ છો ખરા? ના લાવે તું તો એટલે ખોટું ઇમોશનલ થઈ જવાય છે યાર પછી. અને ઘણી વાર એટલું બધું આપણું પોતાનું ઇન્સલ્ટ થઈ જાય ને. મેં બોમ્બે ગયેલો ને તો મેં થોડુંક આટલું એટલે બહુ વધારે નહીં, હા ખ્યાલ આવી ગયો, તમે બોલો ને યાર. આટલું થોડુંક લીધું ને તો મને થઈ ગયેલી. પછી તો મેં પેટ્રોલ પંપ પર ઉભો ત્યાં સિક્કા નાખતો હતો. મને એમ કે વજન કાંટો છે યાર, અને મેં રડી પડ્યો. કેમ? પેલું મને એવું થયું આ 0 થી આગળ વધતું જ નહીં એમ. મેં કહું આટલું બધું વજન ઉતરી ગયું, એવું બધું ફીલ થયું. પછી કોઈએ મને ફાટ કઈ 2 લાફા માર્યા ને ત્યારે મને ખ્યાલ આવ્યો કે મને અહીંયાથી જવાનું કે છે આ ભાઈ. બહુ ઇન્સલ્ટ ફીલ થઈ ગયું. એટલે પીવું નહીં યાર કોઈ દિવસ, બસ આટલું જ કેવું હતું. એટલે હવે શું કરું હવે? એટલે તું હવે ગીત વગાડી શકે યાર આમ એ રીતે. સાંભળો ગીત સાંભળો. Radio City. રેડિયો સિટી વેલકમ બેક. નમસ્કાર. રેડિયો સિટી જોક સ્ટુડિયો પર અત્યારે આપણે કિશોર કાકા સાથે બેઠા છે અને મન ફાવે એવી વાતો કરીએ છીએ. એમના સ્કૂલની આપણે વાતો કરી, એમણે જનરલ ઓબ્ઝર્વેશન્સ કીધા. બીજું શું કાકા, બીજું શું પૂછું તમને? બીજું તો હવે કઈ તમારે કઈ નવા જૂની હોય તો કહો. કશી નવા જૂની નથી ને, એટલે ઘરે રિનોવેશન કરાવું છું. એટલે અત્યારે કેવું પેલી સીઝન ચાલે છે ને, તો ઘરમાં રિનોવેશન કરાવવાનું. એટલે શું કરાયું? અરે યાર ખાલી એક નાનકડું કામ હતું. એટલે ઉપર છજા પરથી છે ને પાણી ટપકતું હતું. તો મને એમ થયું કે આપણે ઉપર અગાસીમાં પેલું કેમિકલ નાખી દઈએ, ટાઇલ્સ મરાઈ દઈએ, એટલે કેવું સોલ્વ થઈ જાય આખો. પણ પછી છે ને આ મેં જોયું છે કે આ નાનકડી વસ્તુથી શરૂ થાય છે ને એ અટકતું નથી. પછી આપણને એવું થાય કે આ કરાવી દો, પેલું પણ કરાવી દો. એવું કરતા 3 લાખનું રિનોવેશન કરી નાખ્યું છે. પણ હું એમ કહું છું કે આપણે પીઓપી કરાવી દઈએ તો શું વાંધો છે? અને પીઓપી કરાવો ને સીલિંગ ઉપર તો કેવું પછી આપણે નવું ફર્નિચર પણ લઈ લઈશું. અને નવું ફર્નિચર આપણે લઈ લઈએ તો પછી બારીઓને આપણે પોલિશ પણ કરાવી દેવાની, એટલે કેવું કશું જૂનું ના લાગે. છે ને વધ્યા જ કરે છે. એમ નહીં, હવે કરાઈએ જ છે તો પછી સામટું કરાવી દઈએ ને બધું. એટલે જ જો ને મેં આ દિવાલો પર કેટલો સરસ કલર સિલેક્ટ કર્યો. પેલો કલર વાળો એવું અલગ અલગ કલરનું કેટેલોગ લઈને આવેલો ને, તો આપણને સિલેક્શન કરતા દમ નીકળી જાય ભાઈ. એટલે જ મેં બધી દિવાલ પર અલગ અલગ કલર કરાયો. બધી દિવાલ પર અલગ અલગ કલર કેવો લાગે કે કસાટા આઈસ્ક્રીમ જેવું લાગે છે ઘર. પણ કાકા આખી વાતમાં મૂળ પ્રોબ્લેમ શું હતો એ તો કહો. અલા ઉપરથી પાણી ટપકતું હતું, બસ આટલું જ હતું. પણ સાંભળો, આપણે બીજું બધું કરાઈશું પણ પાણી ટપકવાનું બંધ નથી કરાવું, એવું ને એવું જ રાખીશું. ઓકે? એ કેવું? એટલે છે ને ઇન્ટિરિયર ડિઝાઇનિંગમાં મેં એવું વિચાર્યું છે કે જ્યાંથી પાણી ટપકે ને ત્યાં એક સરસ ભગવાનની મૂર્તિ મૂકી દઈશું નીચે. તો કેવું કે આમ ભગવાન પર અભિષેક થયા જ કરે. અને વરસાદની સિઝનમાં આ છે ને આ ધાબા પર હું આમ થોડું જઈને આમ દૂધ પણ રેડી આવીશ. તો કેવું આમ સરસ ભગવાન પર આમ ટીપા પડ્યા કરે. તું માણસમાં આવે. કેમ આવું કહો છો? ના તું છે ને તું જુદી છે. કેમ આવું કરાય? આવું આઈડિયા ક્યાંથી આવે તારા મગજમાં યાર? ચાલ ઘેર ચાલ તું. એટલે મેં જે આઈડિયા આપ્યો એ ફાઇનલ કે નહીં? કેમ કે મારી પાસે છે ને બીજો પણ આઈડિયા છે. આપણી પાછલી દિવાલ તોડાઈને છે ને કોર્પોરેશન નું ગાર્ડન અંદર લઈ લઈએ. કેવું લાગશે? હમણાં કહું તેવું. એટલે ઓકે ને? ડન સમજુ ને? ચાલ હવે. Radio City. રેડિયો સિટી જોક સ્ટુડિયોમાં કિશોર કાકાને સાંભળવા માટે બેલ આઇકોન દબાવો. સબસ્ક્રાઇબ કરો રેડિયો સિટી ઇન્ડિયાની યુટ્યુબ ચેનલ અને રેડિયો સિટી ગુજરાતીના ફેસબુક પેજ અને ઇન્સ્ટા પેજને હમણાં જ ફોલો કરો. Radio City.